બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી જે જેહાદીઓની સરકાર બની છે એમના દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેતા હિન્દુ સમાજ ઉપર જે પાશવી અત્યાચારો થઈ રહ્યા છે, બેન દીકરીની ઇજ્જત લૂંટી રહ્યા છે, હિન્દુ મંદિરો તોડફોડ થઈ રહી છે, હિન્દુઓના ધંધા રોજગાર દુકાનો લૂંટી લેવામાં આવે છે, એનો વિરોધ કરવા માટે વિશાળ મૌન રેલી યોજી આજે રાજકોટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ બાબતમાં ભારત સરકાર પણ તાત્કાલિક અસરથી પગલાં લઈ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની અસ્મિતા બચાવે, એના ધંધા રોજગાર બચાવે અને એને સેફ સુરક્ષિત રાખવા માટેના જે કંઈ પગલાં લેવા પડતા હોય, જેવી રીતે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હુમલો કરીને લીધા, જો વાતચીતથી આ જેહાદીઓ નહીં માને આ અલગ પ્રજાતિનું પ્રાણી છે, વાતચીતથી નહીં માને તો એની ઉપર એર સ્ટ્રાઇક કરીને જે કાંઈ લશ્કરી પગલાં લઈને કરવું પડતું હોય તાત્કાલિક ભારત સરકાર પગલાં લે એવી માંગણી માટે આજે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.